આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું, જેને લઈ મ્યુનિસિપલ કમિશનરે ગ્રાઉન્ડ ખાતેની મુલાકાત લીધી. સાથે આ તિરંગા યાત્રામાં 50,000થી વધુ લોકો જોડાવાની શક્યતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે 14 ઓગસ્ટના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા નવલખી ગ્રાઉન્ડથી શરૂ થઈને કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ભગતસિંહ ચોક, સુરસાગર તળાવ, ગાંધીનગર ગૃહ સુધીના 2 કિલોમીટરના રૂટ પર નીકળશે, જેને 30થી 40 હજાર રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત શહેરના અગ્રણીઓ હાજર રહેશે. યાત્રામાં બાળકો, યુવાનો, એનસીસી, વિવિધ સંસ્થાઓ અને પૂર્વ સૈનિકો સહિત આશરે 50,000 નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે પોલીસ દ્વારા બાઇક સ્ટન્ટ, ફાયર બ્રિગેડ પરેડ અને સ્કેટિંગ જેવા વિશેષ આકર્ષણો રજૂ કરાશે. ઉપરાંત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કમાટીબાગ ખાતે ખાસ પ્રદર્શન પણ ગોઠવાયું છે. વહીવટી તંત્ર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને પરિવાર સાથે આ દેશભક્તિના પર્વમાં ઉત્સાહભેર આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે વડોદરા ખાતે આપ જાણો છો કે 14 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે આપણે ભવ્ય તિરંગા યાત્રાની આયોજન કરી રહ્યા છે. આપ જાણો છો કે આખા દેશભરમાં આ વખતે તિરંગા યાત્રાની આન બાન સાથે દરેક સિટીમાં, ગ્રામ્યમાં, ડિસ્ટ્રિક્ટ્સમાં એની ઉજવણી થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં આજે 14 ઓગસ્ટ સાંજના સમયે આપણે નવલખી ગ્રાઉન્ડથી લઈને આપણે સુરસાગર સુધીનું આયોજન આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણને સપોર્ટ આપને અને વડોદરાના પ્રભારી મંત્રી અને માનનીય ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ અહીંયા પધારી રહ્યા છે. સાંજે 4 વાગ્યાથી લઈને લગભગ 6 વાગ્યા સુધીનું આપણે આ તમામ યાત્રાની આયોજન કરી રહ્યા છે. આપ જાણો છો કે તિરંગા આપણા માટે બહુ આન બાનનું શાન છે. એટલે આવતીકાલે 15 ઓગસ્ટના સેલિબ્રેશનના પહેલાં આ તિરંગા યાત્રા અમે 14 ઓગસ્ટ 1947 ની પાર્ટીશન હોરર્સને પણ અમે ડેપિક્ટ કરીને અત્યારે કમાટીબાગ વ્હાઇટ હાઉસમાં એક નાનકડો એક્ઝિબિશન પણ શરૂ કરી છે. આજે તિરંગા યાત્રામાં લગભગ 50,000 લોકો વડોદરા શહેરના આપણા જોડવા માટે અમે એમને વિનંતી પણ આપી છે. વધારાના લોકો પણ, બાળકો એમને પેરેન્ટ્સ સાથે અહીંયા જોડવાની અત્યારે તૈયારી છે. સાથે સાથ આ 2 કિલોમીટરની યાત્રામાં ઓલમોસ્ટ 30થી 40 હજાર અમે ઝંડો પણ અત્યારે લગાવ્યા છે. વડોદરા શહેરના અલગ અલગ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, NGO, સ્કૂલ્સ, કોલેજીસ, NCC, એક્સ આર્મી મેન, શહેરના સિટી પોલીસ, વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સિટીના તમામ આગેવાનો, પદાધિકારીઓ બધા જ આ યાત્રામાં જોડવાના છે. આપણા માટે ગૌરવની ક્ષણ છે કે આ દર વર્ષે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય થઈ રહ્યા છે. આ વખતે પણ આ રીતનું ભવ્ય આયોજન અમે શહેર તરફથી કરી રહ્યા છે. મીડિયાના મિત્રો પણ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સાંજના કાર્યક્રમ આપણા માટે સફળ બને એના માટે અમે તમામ તૈયારી અત્યારે વહીવટીતંત્ર તરફથી થઈ રહ્યા છે. આમાં ખાસ કરીને પોલીસ તરફથી એક બાઇક સ્ટન્ટ્સ, એમના તરફથી પરેડ્સ, આપણા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી પરેડ્સ, સ્કેટિંગ બાળકોની ડેપિક્શન્સ, પછી તમામ સ્પોર્ટ્સ લીડર્સ અને સ્પોર્ટ્સમાં અચીવર્સની તરફથી પણ અલગ અલગ ખેલાડીઓ તરફથી પણ માર્ચ, એક્સ આર્મી લોકોની માર્ચ, અમે કારગિલ વોર અને 1971 વોરમાં પણ પાર્ટિસિપેટ કરેલા વેટરન આર્મી ઓફિસર્સ, એ બધા આપણે સાથે જોડવાના છે. અને સાથે સાથે વડોદરા શહેરના અત્યારે જે નાના બાળકોથી લઈને જેનઝીથી લઈને તમામ નેતૃત્વ આપણા સાથે પણ આપણે જોડીને આને સક્સેસ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. વરસાદની માહોલ હતી અને વરસાદની માહોલની વચ્ચે પણ આપણે તમામ તંત્ર અત્યારે કામમાં લાગ્યા છે. લગભગ 1 અઠવાડિયાનું તમામ તંત્રની મહેનત ફલ આપે એવા અમે તમામને ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે આ તિરંગા યાત્રાથી આ પેટ્રિયોટિક માહોલ જે છે વડોદરા શહેરમાં હજી વધારે થાય એવા તમામને પણ અમે વિનંતી કરીએ છીએ. અને અમે ખુલ્લા આમંત્રણ તમામ પબ્લિકને, વડોદરાના શહેરના નાગરિકો અને વડોદરાના બહારથી આવેલા નાગરિકોને પણ આજે અમે તિરંગા યાત્રામાં જોડવા માટે અમે વિનંતી કરીએ છીએ.